હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. તો આજે આપણે બનાવીશું એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી એવી સિંગની ચીક્કી. રેસીપીમાં જે પ્રમાણે દરેક વસ્તુનું માપ બતાવવામાં આવ્યું છે, જો તમે તે જ પ્રમાણે ચીક્કી બનાવશો તો પહેલી જ વારમાં આ ચીક્કી એકદમ પરફેક્ટ બનશે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સિંગની ચીક્કી બનાવવા માટે મેં એક બાઉલ સિંગદાણા લીધા છે અને એક બાઉલ ગોળ લીધેલો છે. ગોળ આપણે ઝીણો સમારીને લીધો છે. તો સૌથી પહેલાં તો આપણે સિંગદાણાને શેકી લઈએ. સિંગદાણાને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. સિંગદાણાને આપણે એકદમ વધારે પડતા નથી શેકવાના. આ રીતે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકવાના છે. આ રીતે સિંગદાણાનો એક દાણો હાથમાં લઈને તેને ફોતરું એકદમ સરળતાથી નીકળી જાય તે રીતે આપણે સિંગને શેકી લેવાની છે. તો હવે આપણે આ સિંગદાણા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે અને તેને એક પ્લેટમાં લઈએ અને 5 મિનિટ સુધી તેને ઠંડા થવા દઈએ. તો હવે સિંગદાણા એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે. તો આપણે આ રીતે એક કોટનનું કપડું લઈએ અથવા તો કોઈ ખરબચડું કપડું હોય તે પણ તમે લઈ શકો છો અને તેના પર આપણે સિંગદાણા લઈએ અને આ રીતે ઢાંકીને એકદમ સરળતાથી સિંગના ફોતરા આપણે કાઢી લઈશું. આ રીતે ધીમે ધીમે થોડું પ્રેસ કરવાથી સિંગના ફોતરા એકદમ સરળતાથી દૂર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે માત્ર 1 થી 2 જ મિનિટમાં સિંગના ફોતરા એકદમ સરળતાથી નીકળી ગયા છે. હવે આ સિંગદાણામાંથી ફોતરાને અલગ કરવા માટે આપણે આ રીતે જે જારો આવે છે તે લેવાનો છે અને આ રીતે તેમાંથી આપણે ફોતરા કાઢી લઈશું. જારા વડે ફોતરા કાઢવાથી સિંગદાણામાંથી ફોતરા એકદમ સરળતાથી નીકળી જાય છે. અને હવે આ જ રીતે આપણે બધા સિંગદાણામાંથી ફોતરા કાઢી લઈશું. આ રીતે ફોતરા કાઢવાથી માત્ર 1 થી 2 જ મિનિટમાં સિંગદાણામાંથી ફોતરા અલગ થઈ જાય છે. તો માત્ર 1 થી 2 જ મિનિટમાં સિંગદાણામાંથી ફોતરા એકદમ સરસ રીતે નીકળી ગયા છે. અને હવે આપણે ગોળનો પાયો બનાવી લઈએ. તો ગોળનો પાયો બનાવવા માટે મેં એક નાની ચમચી જેટલું ઘી લીધેલું છે અને ઘી થોડું મેલ્ટ થાય પછી તેમાં આપણે 1 બાઉલ ગોળ એડ કરીશું. આપણે 1 બાઉલ સિંગદાણા લીધેલા છે તો આપણે 1 બાઉલ જેટલો ગોળ લઈશું. તમે માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનો ઉપયોગ કરી શકો છો. જે પ્રમાણમાં તમે સિંગદાણા લીધા હોય તેટલા જ પ્રમાણમાં તમારે ગોળ લેવાનો રહેશે. અને હવે ગોળને આપણે એકદમ સરસ રીતે મેલ્ટ કરી લઈએ. માત્ર 3 થી 4 જ મિનિટમાં ગોળ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે. તો ગોળનો પાયો બનાવતી વખતે તેમાં અડધી ચમચી જેટલું ઘી એડ કરવાથી ચીક્કીમાં એકદમ સરસ શાઇનિંગ આવે છે. તો તમે જોઈ શકો છો કે ગોળનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને તેમાં થોડા બબલ્સ પણ આવવા લાગ્યા છે. તો આ રીતે ગોળના ટુકડા એકદમ સરળતાથી થઈ જાય છે એટલે આપણો ગોળનો પાયો એકદમ પરફેક્ટ છે. અને હવે તેમાં આપણે સિંગદાણા એડ કરી દઈએ અને હવે આ રીતે આપણે બધા સિંગદાણાને ગોળ સાથે એકદમ ઝડપથી મિક્સ કરી દેવાના છે. અને આ પ્રોસેસ આપણે એકદમ ઝડપથી કરવાની છે. અત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું. તો હવે ગોળ સાથે સિંગદાણા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. અને હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ. ચીક્કીને સ્પ્રેડ કરવા માટે હું અત્યારે આ વુડનનો ઉપયોગ કરું છું, પણ તમે કોઈ પ્લેટ અથવા તો પ્લાસ્ટિક પર પણ ચીક્કીને સ્પ્રેડ કરી શકો છો. આ રીતે આપણે થોડું તેલ સ્પ્રેડ કરી દઈશું. તેલ અથવા તો ઘી તમે કોઈ પણ લઈ શકો છો. આ રીતે તેલ સ્પ્રેડ કરવાથી ચીક્કી નીચે ચોટી નથી જતી. અને વેલણ પર પણ આપણે આ રીતે થોડું તેલ સ્પ્રેડ કરી દઈશું. અને હવે આપણે ચીક્કીનું મિશ્રણ લઈએ. આ રીતે હાથ પર આ રીતે થોડું પાણી લગાવીને ચીક્કીના મિશ્રણ આપણે થોડું આ રીતે પ્રેસ કરી લઈશું અને હવે આપણે વેલણથી વણી લઈશું. આ બધી જ પ્રોસેસ આપણે ખૂબ ઝડપથી કરવાની છે અને તમારે જે પ્રમાણે પાતળી ચીક્કી બનાવે તે પ્રમાણે તમે પાતળી ચીક્કી બનાવી શકો છો. આ રીતે આપણે ચીક્કીને વણી લેવાની છે. હાથની મદદથી થોડું પ્રેસ કરતા જઈને ચીક્કીને આપણે સેટ કરતા જઈશું અને ધીમે ધીમે વણતા જઈશું. તમે જોઈ શકો છો કે ચીક્કી એકદમ સરળતાથી વણાઈ ગઈ છે. જે આપણને થોડો ભાગ જાડો લાગતો ત્યાં આપણે થોડું વેલણ ફેરવી દઈશું અને આ રીતે આપણે ચીક્કીને વણી લઈશું. તો ચીક્કી એકદમ સરસ રીતે વણાઈ ગઈ છે અને તેને આપણે થોડી ઠંડી થવા દઈએ અને પછી તેના પર આપણે આ રીતે કટ લગાવી લઈએ. તમારે જે સાઈઝની ચીક્કી બનાવી તે સાઈઝના તમે કટ લગાવી શકો છો.
ચીક્કી થોડી ગરમ હોય ને ત્યાં જ આપણે કટ લગાવી દેવાના છે, કેમ કે જો તે થોડી ઘણી ઠંડી થઈ જશે તો તેમાં કટ બરાબર રીતે નહીં લાગે. તો આપણે આ રીતે થોડી ગરમ હોય ને ત્યાં જ આપણે કટ લગાવી દેવાના છે. અને હજુ ચીક્કી થોડી ગરમ છે ને ત્યાં જ આપણે તેને આ ઉડનથી થોડી અલગ કરી લઈશું. આ ચીક્કીને આપણે એકદમ સરળતાથી અલગ કરી લીધેલી છે. અને હવે ચીક્કીને આપણે 25 થી 30 મિનિટ સુધી ઠંડી થવા દઈએ, કેમ કે હજુ થોડી ચીક્કી ગરમ છે એટલે ચીક્કી થોડી આપણને નરમ લાગશે. પણ 20 થી 25 મિનિટમાં ચીક્કી એકદમ સરસ રીતે ઠંડી થયા પછી ચીક્કી એકદમ ક્રિસ્પી બની જશે. ચીક્કી પર આપણે અગાઉથી જ કટ લગાવેલા છે એટલે ચીક્કી થોડી ઠંડી થઈ જાય પછી તેને આપણે કટ કરી લઈશું. તો હવે ચીક્કી એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે અને તેને આપણે કટ પણ કરી લીધેલી છે. તો હવે આ ચીક્કીને આપણે સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને ચીક્કી. તો તમે જોયું ને કે ચીક્કી બનાવવી કેટલી સરળ છે. માત્ર 1 વાટકી સિંગદાણા અને 1 વાટકી ગોળના માપ સાથે આ ચીક્કી આપણે એકદમ સરળતાથી ઘરે બનાવી શકીએ છીએ. તો આ ઉત્તરાયણમાં તમે આ ચીક્કીની રેસીપી ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને હા ફ્રેન્ડ્સ, આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને હા, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને દરેક રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે. તો હવે આપણે નેક્સ્ટ રેસીપી જોઈશું મમરાના લાડુ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આજે આપણે બનાવીશું માત્ર 5 જ મિનિટમાં બની જાય તેવા મમરાના લાડુ. આ મમરાના લાડુ બાળકોને ખૂબ જ પસંદ હોય છે. વિડીયોમાં જે પ્રમાણે દરેક વસ્તુનું માપ બતાવવામાં આવ્યું છે, જો તમે તે જ પ્રમાણે આ લાડુ બનાવશો તો આ લાડુ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે. ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરી. તો મમરાના લાડુ બનાવવા માટે મેં 3 બાઉલ મમરા લીધેલા છે અને 1 બાઉલ ગોળ. તો સૌથી પહેલાં તો આપણે મમરાને રોસ્ટ કરી લઈએ. આ રીતે મમરાને રોસ્ટ કરવાથી લાડુ ખૂબ જ સરસ બને છે. મમરાને રોસ્ટ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. માત્ર 1 થી 2 જ મિનિટમાં મમરા એકદમ સરસ રીતે રોસ્ટ થઈ જશે. તો હવે આપણે આ મમરા રોસ્ટ થઈ ગયા છે અને તેને એક પ્લેટમાં લઈએ. અને હવે આપણે લાડુ બનાવવા માટે પાયો બનાવી લઈએ. તો પાયો બનાવવા માટે 1 ચમચી જેટલું મેં ઘી લીધેલું છે અને ઘી થોડું મેલ્ટ થાય પછી તેમાં આપણે 1 બાઉલ ગોળ એડ કરીશું. તો છે ને એકદમ સિમ્પલમાં 3 બાઉલ મમરાની સાથે આપણે 1 બાઉલ ગોળ લેવાનો છે. અને હવે આ ગોળના થોડા મોટા ટુકડા છે તેને આપણે પ્રેસ કરીને આ રીતે મેલ્ટ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, એકદમ હાઈ ફ્લેમ નથી આપણે રાખવાની. અને આ રીતે ધીમે ધીમે ગોળ બધો જ મેલ્ટ થઈ જશે. ઘણીવાર એવું બનતું હોય છે કે લાડુ કડક થઈ જશે અથવા તો લાડુ બરાબર વળતા નથી, પણ જો તમે આ માપ પ્રમાણે લાડુ બનાવશો તો પહેલી જ વારમાં મમરાના લાડુ એકદમ પરફેક્ટ બનશે. તો હવે થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે ગોળનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને ગોળમાં બબલ્સ પણ આવવા લાગ્યા છે. આ રીતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ગોળના પાયાને આપણે સતત હલાવતા રહીશું. અને હવે લાડુ માટે પરફેક્ટ પાયો બન્યો છે કે નહીં તે એક વખત આપણે ચેક કરી લઈએ. તો પાયાને ચેક કરવા માટે મેં 1 બાઉલમાં ઠંડુ પાણી લીધેલું છે અને તેમાં થોડો ગોળનો પાયો એડ કરીએ. આ રીતે 2 ટુકડા કરવાથી ગોળના ટુકડા એકદમ સરળતાથી નથી થતા, જેથી આપણો ગોળનો પાયો હજી પરફેક્ટ નથી. તો તેને ફરીવાર આપણે ચેક કરી લઈએ. અને હવે આ રીતે ખૂબ જ આસાનીથી ગોળના 2 ટુકડા થઈ જાય છે. તો ગોળનો આપણો પરફેક્ટ પાયો રેડી છે. અને હવે આપણે મમરા એડ કરીએ. મમરા એડ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને આ બધી જ વસ્તુને આપણે એકદમ ઝડપથી મિક્સ કરી દઈએ. અત્યારે જો આપણે ગેસ બંધ નહીં કરીએ તો લાડુ આપણા એકદમ કડક થઈ જશે. અને આ બધી જ વસ્તુ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. તો જોયું ને, લાડુ બનાવવા કેટલા સરળ છે. અને આ રીતે પરફેક્ટ માપથી જો તમે લાડુ બનાવશો તો પહેલી જ વારમાં મમરાના લાડુ એકદમ સરસ બનશે. તો આ બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. અને હવે કઢાઈને આપણે નીચે લઈએ અને હવે આપણે લાડુ બનાવી લઈએ. લાડુ બનાવતા પહેલાં હાથ પર થોડું આપણે પાણી લગાવવાનું છે અને હાથ પર આ રીતે થોડું પાણી લગાવીને આપણે મમરાના લાડુ બનાવી લઈશું. આ રીતે મમરાનું મિશ્રણ થોડું હાથમાં લઈને થોડું પ્રેસ કરીને આપણે એકદમ સરળતાથી લાડુ બનાવી લઈશું. તમારે જે સાઇઝના લાડુ બનાવો તે સાઇઝના તમે લાડુ બનાવી શકો છો. મમરાનું આ મિશ્રણ થોડું ગરમ હોય ને ત્યાં જ આપણે એકદમ ઝડપથી બધા લાડુ બનાવી દેવાના છે. અને પછી જો તે ઠંડુ થઈ જશે ને તો લાડુ નહીં બને. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે વધારે પ્રમાણમાં જો લાડુ બનાવવાના હોય અને આ મમરાનું મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય ને
તો 1 થી 2 મિનિટ સુધી આપણે ગેસ પર ગરમ કરવાથી આ લાડુ એકદમ સરળતાથી બની જાય છે. તો આ રીતે આપણે બધા જ લાડુ બનાવી લઈશું. તો હવે નાના મોટા સૌને ભાવે એવા મમરાના લાડુ બનીને તૈયાર છે. તો તેને આપણે હવે સર્વ કરીએ. તો જોયું ને ફ્રેન્ડ્સ, મમરાના લાડુ બનાવવા કેટલા સરળ છે. 3 બાઉલ મમરાની સામે 1 બાઉલ ગોળ આપણે એડ કરીને મમરાના લાડુ આપણે એકદમ સરળતાથી બનાવી શકીએ છીએ. તો આ ઉત્તરાયણમાં તમે આ મમરાના લાડુની રેસીપી ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને હા ફ્રેન્ડ્સ, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. અને આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.